ટ્રાફિકનું ભારણ ઘટાડવા ઉધના મેઇન રોડથી ઊન સુધીના બીઆરટીએસનો રૂટ સિંગલ લેન બનાવવા વિચારણા કરાઈ રહી છે. બીઆરટીએસ રૂટમાં ખાનગી વાહનો દોડતા હોવાથી સિંગલ લેન રૂટ શરૂ કરાશે. સુરતમાં છેલ્લા 1 મહિનામાં બીઆરટીએસ સિટી બસના અડફેટે મોત, ઈજાના ઉપરા ચાપરી કિસ્સા બાદ સુરત પાલિકા તંત્રએ સખત વલણ અપનાવ્યું છે. એજન્સીઓની નોટિસ સાથે જ ડ્રાઈવરો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. બીજી બાજુ શહેરના વિવિધ બીઆરટીએસ સિટી બસના રૂટને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે પણ કવાયત શરૂ કરાઈ છે, જે અંતર્ગત હવે ઉધના 3 રસ્તાથી ઊન નાકા સુધીના માર્ગ પર ટ્રાફિકનું ભારણ હળવું કરવા માટે બીઆરટીએસનો રૂટ સિંગલ લેન કરાશે. હાલમાં ડબલ લેન રૂટને કારણે માર્ગ પર ટ્રાફિકનું ભારણ વધુ હોવાની સાથે જ આ રૂટમાં ખાનગી વાહનો દોડતા હોવાની ફરિયાદ સાથે 3.6 મીટરનો સિંગલ લેન રૂટ થશે. પાલિકા સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ ઉધના ઝોનમાં સમાવિષ્ટ ઉધના 3 રસ્તાથી ઊન નાકા સુધીના 10 કિલોમીટરના રૂટ પર ડબલ લેનની રેલિંગ મૂકવામાં આવી છે. બીઆરટીએસ કોરિડોર પર બીઆરટીએસ બસ સ્ટેન્ડની બંને બાજુએ બનાવવામાં આવેલા રૂટ પરથી બીઆરટીએસ બસ એકબીજાને ઓવરટેક કરી શકે એ માટે ડબલ રેલિંગ બનાવવામાં આવી હતી. સુરતની બીઆરટીએસ બસ સેવાનો આ એકમાત્ર રૂટ ડબલ લેન હોવાની સાથે જ તેને એક્સપ્રેસ વે તરીકે તૈયાર કરવામાં આવ્યો હતો. જોકે આ રૂટ પર ટ્રાફિકનું ભારણ અનેક ગણું વધુ ગયું હોવાથી આ ડબલ લેનનો રૂટ વધુ સમસ્યા સર્જી શકે એમ હોય હવે 3.62 મીટરનો સિંગલ લેન બનાવવાની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજૂ થઈ છે. સ્થાયી સમિતિની બેઠકમાં તે અંગે આખરી નિર્ણય લેવાશે. ડબલ લેનની રેલિંગ શિફ્ટ કરીને સિંગલ લેન કરવા માટે 6 એજન્સીના ટેન્ડર આવ્યા હતા. કામ માટે 83.64 લાખના અંદાજ સામે 16.66% નીચું એટલે કે 69.70 લાખનું ટેન્ડર સ્વીકારવાની દરખાસ્ત રજૂ કરાઈ છે. નોંધનીય છે કે બીઆરટીએસના આ ડબલ લેન રૂટ મુજબ અગાઉ સ્થાનિક લોકો અને કોર્પોરેટરોએ પણ નારાજગી વ્યક્ત કરી હતી. બસ માટે બનાવવામાં આવેલા ડબલ લેન રૂટમાં ખાનગી વાહનો બેફામપણે દોડતા હોવાની પણ ફરિયાદ ઉઠતા આખરે સિંગલ લેન રૂટ બનાવવાની કવાયત શરૂ કરાઈ છે.